બીજો પાઠ 6, 14, 18, 20 અને 22 આના બધાય પ્રશ્ન કરી જ નાખો, કેમ કે સૌથી વધારે પ્રશ્ન એ પાઠમાંથી આવવાની શક્યતા છે. ખાસ યાદ રાખજો, કાવ્ય ક્યાં લેવાના? 1, 7, 11, 15 આ 4. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે મળીએ છીએ માસ્ટર પ્લાન કે 10મા પહેલું પેપર જ ગુજરાતીનું છે, તો ગુજરાતીના પેપર પહેલા તૈયારી કેમ કરવી? તો આપણી પાસે 2 દિવસ એવા રાખો ગુજરાતીના કે એટલી ઝડપથી તૈયાર થાય, બરોબર છે, અને પૂરેપૂરા માર્ક આવે એમ. તો સૌથી પહેલા જોઈએ શું કરવું ભાઈ, તો કે 8 તારીખે, કેટલી તારીખે? સવારે 8 તારીખથી આ શેડ્યુલને ફોલો કરવાનું છે. સવારે 5 વાગે વહેલા ઉઠી જાઓ, 5:30 સુધીમાં નિત્યક્રમ પતાવી લ્યો, બરોબર છે. 5:30 અડધી કલાક જ આપવાની, એનાથી વધારે સમય એમાં વેડફવાનો નથી. નિત્યક્રમ પત્યા પછી તો કે સૌથી પહેલા બ્લુ પ્રિન્ટ લઈ લો. આ પાઠમાંથી કેટલા માર્કનું છે, કેટલા માર્કના અર્થવિસ્તાર છે, નિબંધ કેવા કેવા, બ્લુ પ્રિન્ટ જે બોર્ડે આપેલી છે એના પ્રમાણે પહેલા એક વખત નજર કરીને જોઈ લો પૂરેપૂરી. એ જોઈ લીધા પછી અડધી કલાકમાં ત્યાર પછી શું કરવાનું છે, તો કે 6 થી લઈને 12 વાગ્યા સુધી પહેલો વિભાગ, જે આપણો પહેલો કયો વિભાગ છે? ગદ્ય વિભાગ છે. ગદ્ય વિભાગના બધા પ્રશ્નો 1 વાક્યના હોય, 2 વાક્યના હોય કે 3 વાક્યના કે મુદ્દાસર, જેવા પ્રશ્નો છે, બરોબર છે, એવા બધા જ પ્રશ્નને એક સાથે લઈ લો. ખાસ જો તમારા માટે અહીંયા મેં તૈયારી કરવા માટેના પાઠે આપી દીધા છે. બીજો પાઠ 6, 14, 18, 20 અને 22 આના બધાય પ્રશ્ન કરી જ નાખો, કેમ કે સૌથી વધારે પ્રશ્ન એ પાઠમાંથી આવવાની શક્યતા છે. ત્યાર પછી શું કરવાનું? 12 વાગે, તો કે 12 વાગે ત્યાંથી ઊભા થઈ જાઓ, જમી લો, અડધી કલાક ફ્રેશ થઈ જાઓ, બરોબર છે, થોડુંક માઇન્ડને રિલેક્સ કરી લો. ત્યાર પછી તો કે ભાઈ પદ્ય વિભાગને લેવાનો છે. કાવ્યની અંદર જો અહીંયા 1, 7, 11 ને 15 ખાસ છે. એમાં ક્યાં? તો કે 1 થી 5 બધા જ પ્રશ્નો વાંચવાના, 1 વાક્યના, 2-3 વાક્યના મુદ્દાસર. ખાસ યાદ રાખજો, કાવ્ય ક્યાં લેવાના? 1, 7, 11, 15 આ 4 બધા કાવ્ય વાંચવાના તો છે જ, પણ આ 4 કાવ્યના પ્રશ્નો થોડાક પણ બાકી ન રહીએ, ખાસ વાંચી જ લેવાના. ત્યાર પછી તો કે 5 થી 7 અનુક્રમણિકા યાદ કરો, કેમ કે માર્ક કેટલા આપે છે? 8 માર્ક આપે છે આપને. કેટલા માર્ક આપે છે? 8 માર્ક. આ ભૂલાવવું જોઈએ નહીં, બરોબર છે. તો અનુક્રમણિકાને યાદ કરી લો. અનુક્રમણિકામાં કોણ કરતા છે, કયો સાહિત્ય પ્રકાર છે અને કૃતિનું નામ શું છે, આ બધી વસ્તુને કમ્પલસરી યાદ કરી લો. કેમ? તો એના માટે આપણે 2 કલાક આપી છે. ત્યાર પછી 7 થી 8:30 વાગ્યા લગીનમાં ભોજન કરી લો, પાછું થોડુંક માઇન્ડને ફ્રેશ કરી લો. એના પછી તો કે 8:30 થી 11 વાગ્યા લગીનમાં જે 8 તારીખે દિવસે જેટલું વાંચ્યું છે, પછી ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ કે આ અનુક્રમણિકા, એનું એક વખત રિવિઝન કરો, જેનાથી શું થાય? જે યાદ કર્યું છે એ પાકું થઈ જશે. પછી આગળના દિવસે તારીખ 9 તારીખે 5 વાગે ઉઠી જવું. 5 વાગે ઉઠ્યા પછી શું કરવાનું ભાઈ? 5:30 લગીનમાં નિત્યક્રમ પતાવી અને પછી 5:30 થી લઈ અને 12 વાગ્યા સુધીમાં વ્યાકરણ લઈ લો. એમાં છંદ, અલંકાર, જો અહીંયા ટોપિક કેમ લખ્યા, જે માર્ક વધારે આપે છે ને કાપે પણ વધારે છે, એવા સૌથી પહેલા હું યાદ કરો? છંદ. છંદ પછી અલંકારના પ્રકાર જોઈ લો, સમાસ 7 પ્રકાર છે એ જોઈ લો, વિશેષણ અને ક્રિયા વિશેષણ. એટલી વસ્તુ ખાસ આમાં જ વિદ્યાર્થીઓને વધારે તકલીફ પડે છે. તો આ એટલા વ્યાકરણ વિભાગના જેટલા ટોપિક છે, એનું જેટલું મટીરિયલ, જેટલું સાહિત્ય તમારી પાસે છે, એટલું સાહિત્ય ભેગું કરી અને વાંચવા માંડો. ત્યાર પછી 12:30 થી લઈ 2 વાગ્યા લગીનમાં ભોજન કરી રિલેક્સ થઈ જાઓ, થોડોક આરામ કરી લો. 2 થી લઈ 7 વાગ્યા લગી વ્યાકરણના બીજા જે નાના નાના ટોપિકો છે, જે અલંકાર, છંદ, અલંકાર, સમાસ સિવાયના રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, ધ્વનિ શ્રેણી છે, આ બધી વસ્તુને ત્યાર પછી 2 થી 7 વાગ્યા લગીનમાં વાંચવાની છે, બરોબર છે. અને ત્યાર પછી 7 થી 8:30 લગીનની અંદર પાછું જમી લેવું, થોડુંક આરામ કરી લેવો. અને ત્યાર પછી 8:30 થી 11 વાગ્યા સુધીમાં જેટલું વ્યાકરણ 9 તારીખે આપણે તૈયાર કર્યું છે, આ બધા જ વ્યાકરણનું એક વખત શું કરી લો? રિવિઝન કરી લો, બરોબર છે. શું યાદ રહી ગયું છે? અને આની અંદર ખાસ છંદ, અલંકાર,
બરોબર, વિશેષણ અને ક્રિયા વિશેષણ, આને તો ખાસ રિવિઝન કરવું ને કરવું જ. એના પછી 10 તારીખે સવારે 5 વાગે ઉઠી જવું, 5:30 થી નિત્યક્રમ એ જ નિયમથી. એના પછી 5:30 થી 12 વાગ્યા લગીનમાં જો અર્થલેખન જે લેખન વિભાગ છે ને અર્થગ્રહણ વિભાગ છે એની વાત આવી. અહેવાલને યાદ કરો, શાળાકીય જે અહેવાલો છે તે નિબંધ જે છે એ તમને આઈએમપી આપવામાં આવશે, એ એવા નિબંધો યાદ કરો. સંક્ષેપીકરણના નિયમો યાદ કરી લો, કેમ સંક્ષેપ્ત કરવું, કેમ કે વધારાના શબ્દો એને દૂર કરી સંક્ષેપ્ત કરવું. અને અર્થ વિસ્તાર માટે બરોબર છે જેટલા અર્થ વિસ્તારના આઈએમપી આપવામાં આવશે એ સિવાય જે તમારી પાસે અર્થ વિસ્તારનું મટીરિયલ હોય આ બધી વસ્તુને 5:30 થી 12 વાગ્યા સુધીમાં યાદ કરી લો, અને 12:30 થી 1:30 વાગ્યા 1 કલાકની અંદર ભોજન અને થોડુંક આરામ પણ કરી લો. એના પછી 1:30 થી રાતે 11 વાગ્યા સુધી શું કરવાનું છે? 1:30 વાગ્યાથી કેટલા વાગ્યા લગી? 11 વાગ્યા સુધીમાં રિવિઝન કરવાનું છે બધા પાઠનું. એનું રિવિઝન કરવાનું છે બધા પાઠનું. જે પહેલા દિવસે પદ્ય વિભાગ ગદ્ય વિભાગ જે બધું વાંચ્યું હતું એ બધું પણ આવી જાય, વ્યાકરણ પણ આવી જાય. આજે સવારે જે 10 તારીખે સવારે તમે વાંચશો એ અહેવાલ, નિબંધ, સંક્ષેપીકરણ, અર્થ વિસ્તાર આ બધાનું પણ રિવિઝન. બરોબર, કેટલા વાગ્યા લગીનમાં? 11 વાગ્યા લગીનમાં. વચ્ચે 1 કલાક તમે જમવા માટેનો બ્રેક લો, એની કોઈ વાંધો નથી. એટલું તૈયાર થઈ ગયા પછી 11 તારીખે સવારે 5 વાગ્યે ઉઠી 5:30 લગીનમાં નિત્યક્રમ પતાવી 5:30 થી 8 વાગ્યા સુધીમાં અનુક્રમણિકા અને ટૂંકા પ્રશ્નો જે છે 1 માર્કના ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગના આ બધા પ્રશ્નો તૈયાર કરો. કેટલા વાગ્યા લગીનનો સમય લખ્યો છે? 8 વાગ્યા લગીનમાં. ઘણા 2 કલાક પરીક્ષાની 2 કલાક પહેલા બધું મૂકી દેવું જોઈએ, કેમ તો યાદ કરેલું ભૂલાઈ જાય. એટલે 8 વાગ્યા સુધી જ વાંચો, પછી તો બધી તૈયાર જ છે. એટલે ફૂલ કોન્ફિડન્સ સાથે પરીક્ષા દેવા જાઓ. બરોબર, કઈ વસ્તુ ભૂલી ન જાઓ એનું ખાસ ધ્યાન રાખવું. બરોબર છે ને. ત્યાર પછી તમે પેપરને એટલું ચોકસાઈથી ને એટલું ફર્સ્ટ ક્લાસ લખો કે તમને ગુજરાતીમાં 70 ઉપર માર્ક આપતા કોઈ રોકી શકે નહીં. તમને માર્ક આપવા જ પડે. તો આ રીતે આપણે આ 10મા ધોરણના ગુજરાતીની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક. આવી રીતે તૈયારી કરજો. બધાને A1 ગ્રેડ આવે, બધાને 70+ ગુજરાતીમાં માર્ક આવે એ શુભકામના સાથે વંદે માતરમ. ભારત માતા કી જય.